ગીર સોમનાથથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। બ્રેકિંગ ન્યૂઝની વાત કરીએ તો ઉનાના સીમાસી ગામે ખરીફ પાક નોંધણી માટે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। સર્વર ડાઉન હોવાથી ખેડૂતોને નોંધણી માટે હાલાકી પડી રહી છે। રોષે ભરાયેલા ખેડૂતો વહેલી સવારથી જ પંચાયતમાં નોંધણી માટે પહોંચી જાય છે। સર્વરના ધાંધિયાને કારણે ગોકળ ગતિથી કામગીરી ચાલે છે, ત્યારે 2 દિવસથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વોઇસ ઓફ ઉના, હુસેન ભાદરકા। આપનો પરિચય? બોલું। તમારું નામ? મારું નામ છે ઓસમાનભાઈ ઇસ્માલભાઈ જેઠવા, ગામ સીમાથી। શું લેવા અત્યારે અહીંયા ઊભા છો? અમે અહીંયા માનવીની ઓનલાઈન થઈ હતી ઊભા છે, તો એ લોકોએ એવું કીધું હતું કે કાલે 10 વાગે ચાલુ થાય, તો અમે અહીંયા આવ્યા। તો અહીંયા આવ્યા તો કે હવે અટાણે બંધ છે, કાલે 2 વાગે ચાલુ થાય। 2 વાગ્યા સુધી બેઠા તો 4 વાગ્યા સુધી બેઠા તોય ન ચાલુ થઈ। પછી કહે કે રાતના 12:30 1 વાગ્યા સુધી ચાલુ થાય, તો 12:30 1 વાગે પણ ન ચાલુ થાય। પછી પાછા સવારમાં વહેલા ઉઠીને આવ્યા, તો આજની તારીખે કંઈ ચાલુ નથી થયું। તો એ લોકો કે ભાઈ ચાલુ થાય તો એ કેવડાવી, તો એ લોકો અમને ચોક્કસ ટાઈમ આપી દે કે અમુક ટાણે ચાલુ થાય તો આવી જતી। આ ખોટો અમારા કામનું ઓલું કરે ઘટાડે। એટલે તમે 2 દિવસથી આવો છો? આ 2 દિવસથી। કેટલા વાગ્યાથી આવો છો ને કેટલા વાગ્યા સુધી? સવારે કાલે છે ને અમે 5 વાગ્યાના વારામાં બેઠા હતા રાતના। કેટલા વાગ્યા સુધી રહ્યા? એ છે સાંજના 6 વાગ્યા સુધી ગયા। 6 વાગ્યા પછી કંઈ ખુલ્યું નહીં, પછી 11 વાગ્યા। પછી ઓલા ભાઈ કે ખુલીએ તો અમે તને ત્યાંથી કાણીકે વીસી કે કાણીકેના કે અમે ભાઈ હું તને કાણીકેથી લઈ જાઉં ચાલુ થાય। એ 12 વાગ્યા સુધી કંઈ ચાલુ થયું નહીં। પછી સવારમાં પાછા વહેલા ઉઠીને આવ્યા, કોઈ પણ ચાલુ અટાણે આજની અટાણે થયું નથી। અટાણે 12 વાગ્યા 12:15 થયા, તો કંઈ લાઈન ખુલે ના છે, ઓલા પણ ચાલુ થઈ ગયું, ઓલા પણ ચાલુ થઈ ગયું ને અહીંયા કંઈ બતાવતું નથી હિમાલયના ઓલા। તમારી શું માંગ છે? અમારી કામ છે કે અમને ચોક્કસ ટાઈમ આપી દે કે ભાઈ ચાલુ થાય કે નહીં થાય, અથવા બંધ કરવું હોય તો અમુક બધી તારીખ દઈ દે કે અમુક ત્યારે ચાલુ થાય તો ત્યારે અમે આવીશું। આપનો પરિચય? મારું નામ નાનુભાઈ છે। કાલે સવારમાં 5 વાગ્યાથી લઈને હાલના 6 વાગ્યા સુધી બેઠા છે। 6 વાગ્યા પછીના અમે ઘરે ગયા। જે કંઈ આ નોંધણી થાય છે એ ઓનલાઈન કરાવવા માટે અમે અહીંયા વારામાં ઊભા છે। તો આખા દિવસમાં પૈસાનું કામ થયું નથી। પછી બીજા નંબરમાં કે રાતના 8 વાગ્યા પછીથી પાછા અમે 12-1 વાગ્યા સુધી જાગ્યા। આજે પણ બીજી સવારથી લઈને અત્યારે 4 વાગ્યા હજી પણ કોઈ અમારું કામ થયું નથી। તો અમારી માંગણી છે કે સરકાર કોઈ ધોરણે કોઈ અમને તારીખ કે સમય આપી દે તો અમે અહીં ઓફિસની અંદર આવીને અમારા માલ ઢોર આ તે બધું મૂકીને અમે અહીંયા બેઠા છે, અમે અમારા ઠેકાણે જઈએ। આપનો પરિચય? શું પ્રશ્ન છે આજે? આ બાબતે તમે ઉપર રજૂઆત કરવા? આગળ જતા કઈ રીતના ચાલુ થશે એવો કોઈ જવાબ? આપનો પરિચય? નામ? કઈ બાબતે અહીંયા આવ્યા છો? હા, તો કેટલા વાગ્યાના ઊભા છો? 8 વાગ્યાને આવ્યા શું માંગ છે તમારી? માંગ શું છે? માંગ આપનો પરિચય?